ઉમરેઠની વિધાન પેટા ચૂંટણીમાં જો આમ આદમી પાર્ટી લડે છે ત્યારે મજબૂતાઈથી લડે છે. અમે કોઈ ચૂંટણીઓ લડવા ખાતર લડતા નથી ને અમારે ચૂંટણીઓ લડવા ખાતર લડવાની હોતી પણ નથી. અમે ગુજરાતની જનતાનો અવાજ બનવાની કોશિશ કરી છે. ગુજરાતની જનતા નક્કી કરે એ પ્રમાણે અમે લડતા હોઈએ છીએ. આજે ઉમરેઠની વિધાનસભાની ચૂંટણી આવી, અમારો ફોકસ અત્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં 100% ફોકસ અમારું આપવાનું છે. અને જ્યાં અમારું 100% ફોકસ આપવાનું છે એના ભાગરૂપે આમ આદમી પાર્ટીનો પ્રદેશ નેતૃત્વ અને શીર્ષ નેતૃત્વએ નક્કી કર્યું છે કે ઉમરેઠની પેટા ચૂંટણી આમ આદમી પાર્ટી નહીં લડે, ભલે ભાજપ અને કોંગ્રેસ લડે. અને ભાજપ અને કોંગ્રેસ વારંવાર એવું કહે છે કે આ એની બી ટીમ છે, આ એની બી ટીમ છે. હું એમને અભિનંદન આપીશ કે તમારામાં તાકાત હોય, કોંગ્રેસને પણ કહીશ તમારામાં તાકાત હોય તો ભાજપને હરાવીને બતાવીશ. નહીં તો એક ચૂંટણી આમ આદમી પાર્ટી લડી હતી વિસાવદરની, ભાજપના જેટલા પણ નેતાઓ, મંત્રીઓ, મુખ્યમંત્રી, પ્રધાનમંત્રી ઉતર્યા હતા, છતાં પણ ગુજરાતની જનતાને સાથે લઈને આમ આદમી પાર્ટી જીતીને બતાવી હતી. હું અભિનંદન આપું છું એ બંને ઉમેદવારોને કે એ લોકો જનતાનો મુદ્દાઓ લઈ અને ચૂંટણીઓ લડે અને જીતે.